હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો મારા ન્યૂ બ્લોગમાં, નો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારના બધાને ગુડ મોર્નિંગ, જય માં મોંગલ. અને મારા વિડીયોમાં તમારું વેલકમ. અને કેટલા ટાઈમ પછી 3-4 દિવસ પછી આજે મેં બ્લોગ બનાવ્યો છે, કેમ કે દેહમાં ગયેલી હતી. તો દેહમાંથી આવીને થાકડો એટલો લાગેલો હતો, અને કામ બધું ઘરનું અને મશીનનું બધું ભેગું થયેલું હતું. તો 2-3 દિવસ મેં બ્લોગ નહોતો બનાવ્યો. આજે મેં સ્ટાર્ટ કર્યો છે બ્લોગ. અને અત્યારમાં જોઉં છે ને થોડીક મજા બગડી ગયેલી છે, શરદી ઉધરસ જેવું થઈ ગયેલું છે. અને 2 દિવસથી મારી 2 આંખો આમ પહોંચી જાય છે, આમ મજા જ નથી રહેતી. એટલે મેં 2 દિવસથી બ્લોગ નહોતી બનાવતી. આજે તોય થોડી મજા છે. હજી તો આમ અવાજમાં થોડોક ફેર છે, તમને લાગતો જ હશે. તોય મેં આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને જીયાસભાઈ ટ્યુશન વયા ગયા છે, અને હું ઘરનું બધું કામ પતાવ્યું, કપડાને નાવા ધોવાનું પૂરું કરીને હવે મશીનને બેહું છું. અને કેટલું બધું આમ થાકી ગયેલા એનો તો વાત જ પૂછવામાં. 2 અઠવાડિયા અને 10-15 દિવસે ને 10-15 દિવસે દેહમાં જવાનું હોય કે નહીં, એના હિસાબે થાકોડો લાગી જાય. બસમાં ઉજાગરા ન્યા જાવી તો જે કામ હાટુથી ગયા હોય એ કામે લાગી જાય, તો એનો ક્યાંય થાકોડો ઓલો ન થાય. એટલા માટે આમ થાકના હિસાબે મારી જીયાસની બેયની મજા બગડી ગઈ. આ વખતે તો હું જીયાસ 2 જ દેહમાં ગયા હતા, જયસુખ નહોતા આવ્યા. જો મારા ભાભીને શ્રીમત હતું એટલે, અને એક મારા નણંદ છે ને એના સસરા એક્સપાયર થઈ ગયેલા હતા, ત્યાં જવાનું હતું ખરખરાના કામે. એટલે 2 કામ હતા તો ગઈ હતી. અને હજી એક વાત છે કહું કે છે ને, હજી મારે કાલે પાછું દેહમાં જવાનું થાય. હું વહી આવી એને 3 દી થયા તો એ પાછું જવાનું છે. હજી કાલ નહીં, કે દિવસે રવિવારે છે ને એમના સસ્તાનો કારજ છે, તો ત્યારે જવું પડશે. એટલે ત્યારે તો હું જઈશું કે જ્યાં 3 કાલમાં જવાના છે દેહમાં. હવે આજે તો જો હું મશીનનું કામ શરૂ કરવાની છું, ને કામ આવેલું જ છે, જો પડ્યું જ છે. આવા કંઈક ગળા છે, કામ તો પડ્યું જ છે. અને અત્યારે કામ ચાલુ કરી દઉં છું. અને કાલે ફ્રી હતી ને તો મેં શું બનાવ્યું ખબર છે તમને? આમ જો આ છે ને પર્સ છે, નાનું પાકીટ મેં આ બનાવ્યું છે. અને એવું ને એવું આ મોટું પર્સ બનાવ્યું, જો કેટલું મસ્ત બન્યું છે. 2 એક સરખું જ બનાવ્યું છે. અને આ મેં જ બનાવ્યું છે. જો કેવું લાગે છે એ કોમેન્ટ કરી દેજો. છોકરીઓ હોય એને તો ગમી જ જાય આવું વસ્તુ. જો બહુ મસ્ત, આનો વરક એ મસ્ત છે ને કલર એ બહુ મસ્ત છે. અને કેવું બન્યું છે ને એ તમે બધાય કહેજો. જો આવું કંઈક બન્યું છે. અહીં હું ફ્રી હોઉં તો કાંઈકનું કાંઈક બનાવવા જ કરું. હમણાંથી તો કેટલા 2-3 મહિનાથી તો આ ફોનમાં બ્લોગમાં પડી છું ને, તો હવે નથી બનાવતી બહુ. નકર તો હું ડેલી સર્વિસ ફ્રી થાવ એટલે કાંઈકનું કાંઈક નવીન વસ્તુ બનાવવા રાખું. પણ હવે કંટાળો આવે છે, નથી બનાવતી. કેમ કે આ બ્લોગનું ચાલુ કર્યું છે ને તો ટાઈમ ન મળે ધારે, એટલે કાંઈ એવું કરતી નથી. નકર તો હું પર્સ બધાને પોકેટને બધું બહુ બનાવતી. સારું હાલો હવે છે ને કામ કરવી અને મળીએ પછી. હવે ધાબે છે ને બા ગોદડા બનાવે છે, મારા બાની નીચેવાળા છે ને એના બા. હું તમને બતાવું. જો આટલી ઉંમરમાં ગોદડા બનાવે, સારું જ કહેવાય. 2-3 દિવસથી એક ધારા બનાવતા હોય. ગોદડા બનાવે છે, સારું કહેવાય. એટલી ઉંમરમાં એને દેખાય ને તો બનાવે છે. રોજે બનાવે, કેટલા કહું 10-12 તો એને બનાવી નાખ્યા છે અઠવાડિયાથી, તો એ બનાવે છે. સારું કહેવાય. આપણે એટલી ઉંમર થાય ને તો આપણને દેખાતું જ બંધ થઈ જાય. એ અત્યારે એટલી ઉંમરમાં આટલું કરે, સારું કહેવાય એના માટે. ને એને જે દેખાય છે, બોલો સારું છે ને. અને મને તો જો ગોદડા આવડતા જ નથી, કોઈ દી બનાવ્યા નથી. મને આવડતા નથી, મારે તો શીખવાય નથી. કાલના અધૂરા પડ્યા છે. કાલે કર્યા હતા પણ આળસ આવતી હતી ને તો પૂરા ન થયા. હવે આજે પૂરા કરવા પડશે. અને કેટલે કામ પોગાડેલું છે ખબર છે? ગળા બની ગયેલા છે. જો આ પટ્ટીયું છે ને, આવી પટ્ટીયું બનાવીને અહીંયા મારી દીધી. અને આ લેસ છે ને એ વચ્ચે મારી છે, આ લેસ. એટલે આવા ગળું જે તૈયાર થયું છે. ગળા બધા લગાડવાના તો બાકી જ છે. 4 કલર છે. એક આ કલર છે, નીચે જો પડ્યા છે 2 કલર બીજા. અને કામ જો બધું પડ્યું છે ને હવે પૂરું કરશું. સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ને હું છે ને મશીન ચાલુ કરી દઉં ને કામ મારું ચાલુ કરી દઉં. વાગી ગયા છે 10:30. આગળ તો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જાય. જીયાસભાઈ આવી જાય ને તો જીયાસભાઈ બ્લોગ સરખો બનાવવા નથી દેતા, કેમ કે ફોન
માગે દે મમ્મી દે, એટલે પછી એ હોય ને ત્યારે હું તો બ્લોગ લઉં છું. જીયાસભાઈને હમણાંથી દેહમાં છે ને ફોન બહુ જોયો છે ને, એટલે વધારે ફોન બહુ માગે છે. એની વાળો પડ્યો જ છે, પણ એ નથી જોતો, મારો જ જોતો છે, એવું કરે. અને હવે એને છે ને ટ્યુશનમાં તો ઘણું ખરું આવડી જશે. આજે એ કેટલું કેવું લખે છે ને હું તમને બતાવી, આવે ને પછી આવી ગયો જીયાસને મળવા. જો કેટલાક દિવસ પછી આવ્યો. હાય ફ્રેન્ડ, જીયાસભાઈ. જીયાસ ક્યાં ગયો પીયું? જીયાસ ક્યાં ગયો? હે ક્યાં ગયો? આમ ક્યાં? આ બટેટી બહુ ગોલી છે, બહુ ગોલી છે બટેટી, બહુ ગોલી છે. આ મોઢે બધું લગાડી આવ્યો. શું લગાડ્યું? જીયાસનું લઈ લીધું ને બધું? હે શું જોતું તારે? ભાઈ જીયાસ ક્યાં ગયો? જીયાસ ક્યાં ગયો? તને ફોન જોવો ગમે? હે હા હા પાડે. જો ફોન જોવો કરે ન ગમે કા? એ બધું ખોળમાં તું જો ખાખા ખોળો છે, બધું ખોળી ખોળીને આગળ બધું ભેગું કરશે. જો 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 ખોલે, જો જો જો. એમ તો બહુ ગોલો છે, બધું ખોળવા જોવે. ક્યાં હે પીયું? કારો આવ્યો કારો. અહીં તાર નામ શું છે? પીયો છે ને ત્યાં ડુંગળી પડી છે ને એને બધા છે ને ઓલી ફોતરા કાઢે રાખશે. એ કામ કરશે હવે. જો બધું એવું જ કામ કરશે. હો તો શિફ્ટા ભેગા કર્યા છે. હવે રમશે, કેમ કે જીયાસ નથી ને એટલે આગળ. જીયાસ આવશે પછી મજા આવી જાય. બધા શરતીમાં હારવાર જોઈન્ટ થઈ ગયેલા છે. હું પિયાન ને જીયાસ. જો પિયાન ના જો તમે, પિયાન મોઢામાંથી કાઢ નાખ. જો શેડ આવી જાય છે ને એમ મને શરદી થઈ ગઈ છે. બધાને છે ને એક ડોક્ટરના બપોર પછી આપણે ફોન કરશું. ક્યાં બધાને હારે જાવ દવાખાને? હા દવાખાને જવું ને, મોઢામાંથી કાઢ નાખ. દવાખાને જવું? એ તો 2 ફેર દવાખાને જઈએ આવ્યો. કા દવાખાને જવું? લાય લૂસી દો, ઓલું લાય લેપટિંગ. સારું હાલો, અમારે કામ પડ્યું છે. જો આજે બ્લોગ બનાવશું તો કામ એ પૂરું નહીં થાય. આવતા હવે કેવી બધી પરેડું કરવા મળ્યા. જો ઈ કે મારા બબલ્સ કોને ઉડાડી નાખ્યા, કોને ખાલી કરી નાખ્યું એમ પૂછે છે. જો ત્યાં જ કર્યું હતું કાલે, બીજા કોઈ કર્યું નથી. હા જો આમ એ છે ને બબલ્સ લાવ્યો છે 2 દિવસથી, તો એવા ઉડાડે છે. એક જો આ છે અને જો આમ નીચે પડ્યું ને આ. એને છે ને બહુ બબલ્સનો શોખ છે. ક્યાં જીયાસ? આ બાજુ રે ને જીયાસ. આવીને તરત બધું આવું ચાલુ કરી દે. જીયાસભાઈ કામ હશે બીજું કા છે ને બહુ બબલનો શોખ છે. કેટલા દિવસથી એને દાદાને ફોન કરતો, દાદા મારા હાટુ બબલ્સ લઈ આવજો, લઈ આવજો. પહેલાં વખત આવું લાવ્યા હતા ને તો જીયાસભાઈને બહુ મજા આવી ગઈ હતી. તો કેટલા 15 દિવસથી તો કહેતો જ તે દાદા મારા હાટુ બબલ્સ લઈ આવજો. હવે આવી ગયા છે ને તો ભાઈ ફોન બહુ નહીં જોવે ને બબલ્સ કર્યા કરશે. કા જીયાસ? જો 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 એને મજા આવે. પિયાનને મજા આવે આ બબલ્સ. જો કેમ કે કમલેશ મામાને મામાની દુકાન છે, તો ત્યાં જાય ને તો આવા આખું બોક્સ લેતો આવે બબલ્સનું. અને આવું છે ને ત્યાં એ નથી રાખતો, તો આ એના દાદા હારે છે ને બગીચેથી મગાવ્યું છે, ગાર્ડનમાંથી. ક્યાં જીયાસભાઈ? અહીંયા તો આવો, અહીંયા તો આવો. કેવા તમારે ફુગા થાય છે બતાવો તો ખરા અમને. જો તમે જો હવે આખો દિવસ આવું જ કામ હાલશે. કા જીયાસ? હા હા લે એ કે ઉપરનો વિડીયો ઉતાર તો ઉપર જાય એનો. કઈ તો ખરી તો એટલે એટલા કેમ કર્યા? બહુ બધા કરવાના છે લાડ બધા. હા લે ફટાફટ કર. જો એને મજા આવી ગઈ. ભાઈ બંને હાથ કરે એના. જેસ કોને બોલાવ? નીચે ભાગી જોઈ. બબલ્સ કેટલા પ્યાર બટેટી બહુ બોલી છે. છોકરી જ છે, છોકરો નથી. જો ફ્રીજના પાણીના બોટલ ભરવા માંડ્યો છે. ટ્યુશનમાંથી આવી અને ફ્રીજના છે ને પાણીના બોટલ ભરી લીધા છે અને હવે એ છે ને ફ્રીજમાં ગોઠવી દે. કામ તો બહુ કરે છે છોકરો, ડાયો છે. કે જીયાસ? ડાયો છે જીયાસ? જો એ બધું કામ કરશે. જો એટલે છે ને એવું નહીં વિચારવાનું કે છોકરો હોય ને તો કામ કરે, છોકરી હોય તો કામ કરે ને, એવું નથી. બહુ કામ તો જેને કરવું હોય ને કરે જ તે. ભલે છોકરો છે ને તો મારા તો કામ છોકરી જેટલું જ કરે છે. કે જીયાસ?
જો તમે બધા નિયમાય તો બધા નાખી દે હો. બોટલ છે ને આખો દી મારો લોહી પીએ. દે ને મમ્મી દે ને. આમ જો આ બોટલ છે ને આજ સાંજ નહીં પડે એવું લાગે છે. ઘડીએ ઘડીએ કેવા આવે. દે ને મમ્મી દે ને. હા લ્યો થોડુંક નાખું બસ. એ છે ને આજ સાંજ સુધી હાલે તો સારું કહેવાય આ બોટલ. કે જીએસ હે જીએસ આખો દી આ જ ધંધો કરશે. ઢોળશે. બબલ્સ બનાવશે નહીં ને એટલા તો ઢોળશે. જો એટલું નાખ્યું છે ને આગળ પાછું આવશે. ઘડીક થાય ને તાર લેવા. લઈ લે હાલ જીએસ લઈ લે તારી બોટલ. આપી દીધું ને તો કે થેન્ક યુ મમ્મી. જો એનું કામ કર્યું તો થેન્ક યુ કે આપણને મન થયું. સમજો આવું રમે છે એ કે મમ્મી મને બાંધી દે તો બાંધી તો દીધું છે. કઈક દેખાય જીએસ? નહીં જીએસ કઈ દેખાય? દેખાય કઈ? એ મને ગોતવા આવે છે. મારે છે ને જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું બનાવવાનું છે. વાગી ગયા છે 12:15. જીયાસભાઈ અરે તો રમવાનો ટાઈમ છે ને. જીયાસભાઈ ને તો રમવું છે. એ કે તું બાંધી દે ને મને કોઈ. પણ મારે આગળ ટાઈમ નથી ને એટલે હું નહીં રમું. મારે એવું નથી રમવું જીયાસભાઈ. અને જીયાસ તો છે ને જીયાસ જે કહેશે ને એનું શાક બનાવશે. જીયાસ હા લે વાંચે પેલો આજે એનું આજે એનું શાક બનાવવાનું છે. તું કે હા પેલા તું કે તો ખરો આજે એનું શાક બનાવવાનું છે. હે જો એને છે ને મગનું શાક ભાવે છે તો આજ સાચી ને જીયાસભાઈ કે નહીં આપણે ઈ શાક બનાવી નાખવાનું છે. અને વધારે તો અમારે જીયાસભાઈ ને ભાવતું ને હા પેલું પણ ખાઈને તો ખરો. જીયાસભાઈ ને જે ભાવતું હોય ને એ જ વધારે શાક બને. જીયાસભાઈ કે મગનું બનાવે એટલે સારું હાલો મારે મગ ભાત બનાવવાના છે. જીયાસભાઈ જો કે આ તું બાંધી દે પણ મારે ટાઈમ નથી ને તો હું નહીં એવું કરું છે ને. તો હું રમતી નથી તો રોવા માંડો. જો કેવું મસ્ત લાગે રોતો રોતો. એ કે તું પટ્ટી બાંધી દે ને મને ગોતો આવે એવું રમવું છે. ક્યાં જો રોવા દાડિયા ત્રીજા અત્યારમાં હોય હોય. જીયાસભાઈ ને છે ને રમવું છે પણ આરે કોઈ રમતું નથી. ક્યાં જીયાસ? હે હા જો હું ક્યાં લૂસવા આવો જો તો આવું કોના છોકરા આવું આવું કરે છે. જીયાસભાઈ જેવું કા જીયાસ? સારું હાલો મારે મોડું થાય છે. જીયાસભાઈ ને તો રમવું છે. સાચું ફાઇનલી જીયાસભાઈ બંધાઈ દીધો છે પાટો. ત્યાં સુધી એને રોવાનું બંધ ન કર્યું અને મારે એને યાર રમવું જ પડશે. જીયાસ કઈ દેખાતો નથી અને મને કઈ દેખાતું નથી હવે. જીયાસ તો જીયાસ તો છે ને કંઈક ભાગી ગયા. રૂમમાં રહેવાનું બહાર નહીં વ્યૂ જવાનું. એમ હું ક્યાં તને ગોતવા આવું આય ફટાફટ. ઈ કે તું મને ગોત પણ ઈ રૂમમાં જ નથી ભાગીને વયો ગયો છે. બ્લોગમાં હું દેખાવ કે નથી દેખાતી કઈ ખબર નહીં હો. કઈ મને જ નથી દેખાતું. જીયાસ જીયાસ ક્યાં ગયો? ગોતવો પડશે. જીયાસ જડતો નથી. જીયાસ છે ને કઈ ખંજડતા નથી. ક્યાં ગયા કોઈ ખબર નહીં. જીયાસ જીયાસ ક્યાં ગયો? જીયાસ ને ગોતવાનો છે. જીયાસ જડતો નથી. જીયાસ પકડાઈ જા. આપણે જીયાસભાઈ ની ફરમાઈશ હતી ને કે મગ ભાત બનાવજો તો આપણે ફાઇનલી મગ ભાત જ બનાવવાના છે. જો અહીંયા ભાતનું આંધણ મૂકી દીધું છે. આ મગનું અને જો આ મગ છે. જીયાસભાઈ ને ભાવે છે મગ તો બનાવવા તો પડશે. ક્યાં જીયાસભાઈ? એટલે આ મગ ભાત બનાવી નાખું. રોટલી બનાવું પછી જીયાસ બીજું શું બનાવવાનું છે? કે બીજું કાંઈ નહીં ખાલી મગ ભાત તો બનાવીને રોટલી બનાવે એમ કે. ક્યાં જીયાસ? જો રમવાનું ચાલુ છે જીયાસભાઈ ને. ક્યાં જીયાસભાઈ તાર મઉ આવવાનું છે કાલે મારી યારે? નથી લઈ જવાનો. લઈ જવાનો. મવા કી જગ્યાએ ભૂતનાથ જવાનું કે મવા બીજે કાર્તિક ના ઘરે જવાનું છે આપણે મવા. હા તને મજા આવે ને કાર્તિક ના ઘરે? બહુ મજા આવે એમ કે. જો સારું હાલો મારા આંધણ થઈ ગયું છે. હું મગ ભાત ને શાક રોટલી નહીં મગ ભાત અને રોટલી બનાવી નાખું. સંભારો બનાવવાનો જમીન પછી મળશું. અને જીયાસભાઈ ના ભાગમાં છે ને પોતું આવ્યું મારા ભાગમાં વાસણ આવ્યા. જીયાસભાઈ જો કચરા પોતું મારે છે. કા જીયાસભાઈ પોતું જીયાસભાઈ મારે છે બધે. જો તમે કેવું મારે છે. હરખું મારે એવું નહીં હો. હરખું માર. ગેસ લૂસી નાખ બધું પોતું માર દે બધે.
અને મારે છે ને વાસણ ઉટકવાના છે, તો મારા પગમાં એવા વાસણ. અને જીયાંશભાઈને પોતું મારવાનું છે. જીયાંશભાઈ પોતું મારે છે. આવું કંઈક માર્યું છે. ક્યાં જીયાંશ? સારું હાલો પછી મળીએ. હું વાસણ ઉટકી નાખું ને જીયાંશભાઈ એનું કામ પૂરું કરી દે બધે. જીયાંશભાઈ રોજ પોતું મારે હો ભાઈ. જો આવું લાગ્યું છે. સારું માર્યું છે. ક્યાં જીયાંશ? સારું માર્યું ને ભાઈ? અમારે સામું તો જો સારું. હા સારું હાલો કે તો બધાને કહી દે લાઈક સબસ્ક્રાઈબ નું કહી દે તો. ભાઈ છે ને હુવાની તૈયારી કરે છે. જો ઊંઘ આવે ત્યારે હાસી અને હું કામે બેવાની તૈયારી કરીશું. જો મેં અહીં સેન્ટર પાડી દીધા છે આમાં બધા, અને આ ગળામાં સેન્ટર પાડવાના છે. ગળામાં આવી રીતે કરી વચ્ચે સેન્ટર પાડી ને ગળું મૂકવાનું છે. અને અહીંયા જો મેં ચોકના નિશાનથી છે ને સેન્ટર પાડ્યા છે બધા પીસને. અને જો આ ગળા રહ્યા છે. આ ગળા અત્યારે લગાડવાના છે મારે. ને મશીન હવે બેસી જાઉં છું. ઊંઘ આવે છે પણ અત્યારે નથી ધોવાનું છે. 4 વાગે, અત્યારે 3 વાગ્યા છે. સારું હાલો. 6:15 વાગી ગયા છે. જીયાંશભાઈ હજી જો અમારા આરામમાં જ છે, ઉતા જ છે. અને મારે છે ને આ પીસ બધા પૂરા થઈ ગયા છે. ત્યાં તો બપોરે બીજા આવેલા હતા. જો આ રહ્યા એ છે ને પૂરા કરવાના છે. હવે અત્યારે શરૂ કરી આ પીસ, અને કાલ બપોર થાય ને ત્યાં આ દઈ દેવાના છે. કેમ કે કાલે પછી મારે સાંજે દેહમાં જવાનું, બપોર પૂરા કરી દેવા પછી લોટ અલગ જ છે આવવાનો. જીયાંશભાઈ તો ઉઠીને કીધું રોવાનું ચાલુ કર્યું છે. એને છે ને કેડબરી ખાવી છે. હવે કેટલી શ્વાસ એટલે શરદી છે, કેડબરી ખાવી છે. હવે કિશુબેન ને પિયાનભાઈ બે રમે છે. કિશુબેન રમે છે. કે કિશુ? પિયાન જો આમ રમે છે. પિયાન લાઈ તો શું છે તાર? દે તો બોલ, દે તો ભાઈ. જો પિયાન મારી યાર બેટ દડે રમશે. કે પીયું? જો કિસ્સો આજ અમારા ધાબે રમવા આવી. બા હજી હવાના જો ગોતરાસ કરે છે. હાલ પિયાન આવવા દે. બોલ જો પિયાન આવવા દે. હો આવવા દે, આવવા દે. શરમાઈ ગયો છે. હાલે હાલો મારે કામ છે. લાટ જીયાંશભાઈ પિયાનભાઈ રમવાનું નથી. કાપ્યું? રમવું છે મારી યારે? હા બોલ તો. હું રમવું છે મારી યારે? હે છે ને કોકડીનું મેચિંગ ગોતવાનું છે. આવો કલર છે આનું છે ને. આ કલર હાલશે આમાં. કમ્પ્લેટ પરફેક્ટ મેચિંગ છે. આ છે પછી બ્લેક, બ્લુ ને ગ્રીન 4 કલર છે. અને કોકડી પણ જો આપણે ગોતી લીધી છે. બ્લેક છે, બ્લુ છે અને બીજી કઈ છે જોરી આટલી મળી છે. ગ્રીન કલર ગોતવાનો છે. ગ્રીન કદાચ છે નહીં, નથી ગ્રીન કલરની કોકડી. એ લાવી જશે અત્યારે. આટલા જે કલર છે એ ચાલુ કરી દઉં અને છે ને શરૂ કરી દઉં છું મશીને. 3 કલરની તો રીલ છે તે આપણી આગળ મેચિંગ 1 કલરની લેવા જવી પડશે. અત્યારે નહીં જાઓ. અત્યારે મશીનને શરૂ કામ કરી દઉં છું. સવારે લઈ આવીશ. સારું હાલો હવે કામે લઈ જાઉં. કહું આમ પ્લેન જ કપડું છે. આખું પ્લેન જ છે. અને છે ને 2 સાઈડ આવી રીતનું ઓટવાનું છે. અને આ ગળા છે એ ગળા ઓટી પછી સેન્ટરમાં મૂકવાના છે. અને આ ગળામાં પછી છે ને વર્ક થાય, પછી એમ્બ્રોઇડરીમાં જાય. અત્યારે તો મારે આ પ્લેન જ કામ આવેલું છે. જો અત્યારનું આ પ્લેન કપડું જ છે આખું પીસનું. અને આ એ પ્લેન જ છે. પછી વર્ક તો પછી થવાનું છે. આ આખો ડ્રેસ બની જાય ને પછી વર્કમાં જાય. થઈ ગયા તો જોયું તો ડબ્બામાં કાંઈ નાસ્તો એટલો બધો હતો નહીં. દેહમાં જવાનું છે ને તો મેં નથી બહુ બનાવ્યો. 2 દિવસ પહેલાં આવી તો પાછું જવાનું છે નથી બનાવ્યો. અને હું જોયું કહું મગની દાળ જેવી. ક્યાં પિયાનને મગની દાળ ખાવી છે ને? એટલે આ કર હાથ કે હા કે તો કજો તને બહુ શેડ આવે કા હુંઘરા. જો પિયાનભાઈ છે ને મગની દાળ ખાય છે. એનો ભાઈબાંધ તો ઊંધે માથે આ રળે છે. જો હા કરો. હા આ કેતા આવી ગયો ભાઈ. આવી જઈ
પીયું મારે મગદાળ ખાય છે, હું ખાવ કાપિયા, હું આમ ખાવ ને આમ ખાવ કે કેમ ખાવ, કેમ ખાવ એમ ખાવ, તારે કેમ ખાવી, તારે એમ ખાવી એમ લે આ જોઈ લે ઢગલા કરી દીધા કા હાલો હાલો અમારે જે કામ પડ્યું છે બે માસી ભાણેજ બે ગયા કા ક્યાં કેતો મને કેતો હું વાલી વાલી કરી દેતો મેં કહેતો મને કાંઈ કહેતો ખરો ને શરમાઈ ગયો કા શરમાઈ ગયો એને બધું આવડે ને કરવું નથી ને ત્યાં કરી દેતો પિયાન મને આ કરી દેતો હા જો એ જે આરામમાં છે ભાઈ લે આ કરો જો જો પિયાન ખાય મગડા હા શું અને દૂધ લેવા આપજો મારે ગેટ એટલું ટ્રાફિક થઈ ગયું છે બસ અને ટ્રાફિક ને એવું છે અને મારે જવાનું છે દૂધ લેવા અંધારું છે અત્યારે મંદિર બંધ થઈ ગયું છે આપણે પોગી ગયા છીએ જો મેં રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું અને હું છે ને ડુંગળી સુધારું છું અને તમને કોઈને છે ને ડુંગળી સુધારતા હોય અને આમ કેમ આંસુડ આવવા મળે રોવાઈ જાય ને તો એના માટે છે ને હું ઉપાય ખબર છે મારી આગળ એક રસ્તો છે એ તમે કરશો ને એટલે તમને ડુંગળી સુધારતા સુધારતા આંખું નહીં બળે અને જો હું અત્યારે સુધારું છું પણ મને આંખું નથી બળતી અને મારા આંખમાં આંસુડાય નથી આવ્યા એનું હું ઉપાય છે ખબર છે તો આ કોતરું છે ને એ છે ને આવી રીતે કહું જો આ જે કોતરા છે ને એ આવી રીતે આમ માથા ઉપર મૂકી દે ને માથા ઉપર ઉપર મૂકવીને તો આંખમાં આંસુડા ન આવે એવું મારા નીચેવાળા માસી છે ને એ મને કીધું હતું ને તો હું ગમે ત્યાં ડુંગળી સુધારું ને ત્યારે હું આવું કરું ઉપર મૂકી દઉં ને એટલે આંસુડા ન આવે જો અહીં ઉપર મૂકીશું દેખાય છે હા સાચી વાત છે તમે બધા છે ને એક ફેરી આવું કરીને જોજો મારી વાત સાચી લાગે ને તો મને કોમેન્ટમાં કહેજો કે સાચી વાત છે ફાઇનલી આ સાચી જ વાત છે આમ ઉપર માથે મૂકવીને તો આપણને રોવું ન આવે અને આમ આખું ન બળે અને હું તો જ્યારે ડુંગળી સુધારું ને ત્યારે હું આવું જ કરું છું જો બફાઈ ગઈ છે કોઈને ખાવી ને તો આવી જાજો જો બફાઈ ગઈ છે અને મારે છે ને જે રોટલી બની થાય ને પછી ખાવાની છે જીયાંશભાઈ જો ફોનમાં પડ્યા છે હાલો હાલો રોટલી બનાવી નાખું અને મકાઈ તો બફાઈ જ ગઈ છે ગયા છે 11:30 અત્યાર સુધી હું મશીને બેઠી હતી અને અત્યારે છે ને ચા કંઈક ગળા હતા એ ઓટરી હતી અને જીયાંશભાઈ છે ને એના પપ્પા આવી ગયા છે તો એને આખો દી તો ફોન જોયો અત્યારે હે ને ભાઈ લેસન કરવા બેસી ગયા છે જો આવી કંઈક ABCD લખી છે આ બી કર્યા ને એ કર્યા આ ડી થોડો આ ડી નો આવે સી આવે જો લેસન કરે છે જીયાંશભાઈ ડી અહીંયા કરવાનો સી અહીંયા કરવાનો ઊંધું કરી નાખ્યું છે અને જઈશું જો જમવા બેઠા છે હાલો બધા જમવા જો જમી તો જો વાગી ગયા છે 11:30 આજે થઈ ગયું કામમાં મોડું કાલે જવાનું છે દેહમાં હાલો મકાઈ ખાવી જમવું હોય તો આવી જવું એને મકાઈ ખાય છે અને શાક રોટલી ને દૂધ ને એવું જમવાનું છે અને જીયાંશભાઈ એમાં લેસન કરે છે અને મેં ને જીયા છે ને કેવી રીતે અમે ત્રણે છે ને 10-10:30 જમી લીધું હતું પણ એ અત્યારે મોડા આવ્યા છે ને તો જમવા બેઠા છે જીયાંશભાઈનું આ સાઈડ એક સાઈડનું લેસન થઈ ગયું છે હવે આ બાજુ આગળ લખશે ક્યાં જીયાંશ તો જીયાંશ ગયા છે બહાર અને હજી છે ને કામ થોડુંક બાકી છે કેમ કે કાલ દેહમાં જવાનું છે તો બધું પૂરું કરીને દેવાનું છે કાલ બપોરે અને આ પીસ હજી શરૂ છે ને ઓલા પૂરા થઈ ગયેલા છે ને એને ઘડી મારવાની છે અને આજ તો એવું લાગે છે કે 1-1.5 વાગી જશે હજી ઘડીને એવું મારશું ત્યાં હજી જઈશું તો જમે છે જીયાંશભાઈ જાઓ મારે લેસન થઈ ગયું જીયાંશ હે એટલું લેસન કરીને ભાઈ આરામમાં આવી જાય તો હેલો બધાને જય માતાજી ગુડ નાઇટ જય માં મોગલ અને મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો